એવી કઈ ધૂન છે જે સાંભળતા જ આપણા પગ થંભી જાય છે અને માથું ગર્વથી ઊંચું થઈ જાય છે? પછી ભલે એ શાળાની પ્રાર્થના સભા હોય કે સિનેમા હોલ. હા, એ છે આપણું રાષ્ટ્રગાન જનગણ મન. એના શબ્દો, એનું સંગીત આપણી ઓળખનો એક ભાગ બની ગયા છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ ગૌરવશાળી ગીતનો જન્મ કેવી રીતે થયો? ચાલો આજે આ પરિચિત ધૂનની પાછળ છુપાયેલી અજાણી કહાણીને જાણીએ. આ જે દેખાઈ રહ્યું છે એ માત્ર થોડાક ચિત્રો કે તથ્યો નથી, પણ એક આખી ગાથા છે. એક ગીત કેવી રીતે કરોડો લોકોનો અવાજ બન્યું તેની આખી કહાણી. તો ચાલો સાથે મળીને જનગણમનના જન્મથી લઈને તેના રાષ્ટ્રગાન બનવા સુધીની આ સફરના દરેક પડાવને નજીકથી જોઈએ. કોઈ પણ મહાન રચનાની વાત કરીએ તો એની શરૂઆત એના સર્જકથી જ થાય, બરાબર ને? તો આપણી આ કહાણીની શરૂઆત પણ એ જ વ્યક્તિથી કરીએ જેમની કલમ અને વિચારોમાંથી આ અમર રચનાનો જન્મ થયો. જી હા, એ હતા આપણા સૌના ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, એક મહાન કવિ, વિચારક અને નોબેલ પારિતોષિક વિજેતા. એમણે જ ભારતને એનું રાષ્ટ્રગાન ભેટમાં આપ્યું. રસપ્રદ વાત એ છે કે એમણે મૂળ તો આ ગીત બંગાળીમાં રચ્યું હતું, પણ એની ભાવના એટલી સાર્વત્રિક હતી કે એ આખા રાષ્ટ્રની ચેતના બની ગઈ. કોઈપણ રચના જ્યારે પહેલીવાર લોકોની સામે આવે એ ક્ષણ ઇતિહાસમાં હંમેશા માટે નોંધાઈ જાય છે. તો ચાલો આપણે સમયમાં થોડા પાછા જઈએ અને એ ઐતિહાસિક દિવસ પર પહોંચીએ જ્યારે જનગણ મન પહેલીવાર લોકોના કાને પડ્યું. અને હા, આ વાત ભારતની આઝાદીના દાયકાઓ પહેલાંની છે. તારીખ યાદ રાખવા જેવી છે, 27 ડિસેમ્બર 1911. આ એ દિવસ હતો જ્યારે આ ગીતની ધૂન પહેલીવાર જાહેરમાં ગુંજી. આ તારીખ પોતે જ એ વાતની સાબિતી છે કે આપણા રાષ્ટ્રગાનના મૂળ કેટલા ઊંડા અને ઇતિહાસ સાથે જોડાયેલા છે. અને હા, આ કોઈ નાની સૂની સભા નહોતી. એ હતું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કલકત્તા અધિવેશન. એ સમયે આઝાદીની લડતનું એક મુખ્ય કેન્દ્ર. આવા મોટા મંચ પરથી આ ગીતનું ગવાવું એ જ બતાવે છે કે શરૂઆતથી જ એ રાષ્ટ્રીય ચળવળ સાથે કેટલું ગાઢ રીતે જોડાયેલું હતું. ગીત તો ગવાઈ ગયું, પણ હજારો ગીતોમાંથી એને પસંદ કરીને એક નવા રાષ્ટ્રનો સત્તાવાર અવાજ બનાવવો એ એક અસાધારણ સફર છે. તો હવે આપણે એ નિર્ણાયક ક્ષણ તરફ આગળ વધીએ જેણે આ ગીતને હંમેશા માટે અમર બનાવી દીધું. 1911માં પહેલીવાર ગવાયો અને પછી છેક 1950માં એને રાષ્ટ્રગાનનો દરજ્જો મળ્યો, એટલે કે લગભગ 4 દાયકાઓ. આટલી લાંબી યાત્રા આ ગીતે જાણે કે ભારતના નિર્માણની આખી ગાથા પોતાની આંખો સામે જોઈ છે. અને એ ઐતિહાસિક દિવસ આવ્યો 24 જાન્યુઆરી 1950. ભારતની બંધારણ સભાએ સર્વાનુમતે જનગણ મનને ભારતના રાષ્ટ્રગાન તરીકે અપનાવ્યું. આ એક એવો નિર્ણય હતો જેણે તેના દરજ્જાને નવા ભારતીય ગણતંત્રના પ્રતીક તરીકે કાયમ માટે સ્થાપિત કરી દીધો. સારું, હવે એક એવી વાત કરીએ જેમાં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત, શું આ બંને એક જ છે કે પછી અલગ? ચાલો આ સામાન્ય લાગતી પણ મહત્વની મૂંઝવણને આજે હંમેશા માટે દૂર કરી દઈએ. સવાલ એકદમ સીધો છે, પણ એનો જવાબ દરેક ભારતીય માટે જાણવો બહુ જરૂરી છે. તો શું છે આ બંને વચ્ચેનો સંબંધ? શું છે એમની વચ્ચેનો તફાવત? ચાલો જોઈએ. ચાલો આ ગૂંચવણ હંમેશા માટે દૂર કરી દઈએ. જો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમ એ આપણું રાષ્ટ્રગીત છે, જેને આપણે નેશનલ સોંગ કહીએ છીએ. જ્યારે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત જનગણમન એ છે આપણું રાષ્ટ્રગાન, એટલે કે નેશનલ એન્થમ. બંનેનું સન્માન અને મહત્વ સર્વોપરી છે, પણ તેમનો દરજ્જો અને ઉપયોગ અલગ અલગ છે. રાષ્ટ્રગાનના સન્માન માટે કેટલાક નિયમો પણ નક્કી થયેલા છે. એમાંથી એક બહુ જ રસપ્રદ અને મહત્વનો નિયમ છે એના સમયગાળાને લગતો. ચાલો આ એક નાનકડી પણ અત્યંત મહત્વપૂર્ણ વિગત પર ધ્યાન આપીએ. 52 સેકન્ડ. જી હા, બરાબર 52 સેકન્ડ. રાષ્ટ્રગાન ગાવાનો સત્તાવાર સમય આટલો જ છે. ન 1 સેકન્ડ ઓછી, ન 1 સેકન્ડ વધારે. આ નિયમ દેશભરમાં તેની ગરિમા અને એકરૂપતા જળવી રાખવા માટે બનાવવામાં આવ્યો છે. તો ચાલો ફટાફટ આખી વાત પર એક નજર નાખી લઈએ. રચયિતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. પહેલીવાર ક્યારે ગવાયું? 1911માં. રાષ્ટ્રગાન તરીકે ક્યારે અપનાવ્યું? 1950માં. અને ગાવાનો સમય બરાબર 52 સેકન્ડ. એકદમ સરળ. આ 4 મુદ્દા એટલે જનગણમનના ભવ્ય ઇતિહાસનો સાર. આપણે આખો ઇતિહાસ જાણ્યો,
તારીખો અને તથ્યો પણ જોયા. પણ આ બધાથી પરે રાષ્ટ્રગાન માત્ર શબ્દો અને સંગીત નથી, એ એક ભાવના છે, ખરું ને? તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ. આજે, આટલા વર્ષો પછી, જ્યારે આ ધૂન સંભળાય છે, ત્યારે 1 અબજથી વધુ ભારતીયોના દિલમાં કઈ લાગણી જાગતી હશે? વિવિધતામાં એકતાનો અનુભવ કરાવતી આ ધૂનનું આજે આપણા માટે શું મહત્વ છે?